નરેન્દ્ર મોદી વડસર પહોંચ્યા હોવાની જાણકારી મળી રહી છે। વડસર એરફોર્સ સ્ટેશન ખાતે નવા ઓપરેશન કોમ્પ્લેક્સનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે। તો માહિતી એવી મળી રહી છે કે વડસર એરફોર્સ સ્ટેશનનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન રાજભવન જશે। વડાપ્રધાનનો જે કાર્યક્રમ છે તે નિર્ધારિત સમય કરતાં ખૂબ મોડો અત્યારે ચાલી રહ્યો છે અને જે પ્રકારની શક્યતાઓ વ્યક્ત થઈ રહી હતી એ અનુસાર વડાપ્રધાન સીધા વડસર જ પહોંચ્યા છે અને ત્યાં તેઓ એરફોર્સ સ્ટેશનનો જે કાર્યક્રમ છે જ્યાં નવા ઓપરેશન કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન તેમના હસ્તે થવાનું છે ત્યારે ત્યાં અત્યારે તેઓ પહોંચી ચૂક્યા હોવાની માહિતી મળી રહી છે। વડસરનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેઓ રાજભવન જશે। કિંજલ, માહિતી મળી રહી છે કે વડસર પહોંચી ચૂક્યા છે વડાપ્રધાન। જી બિલકુલ, વડસર છે તે વડાપ્રધાન પહોંચ્યા છે। એરફોર્સ સ્ટેશન ખાતે કેટલાક જે મહત્વપૂર્ણ સાધનો હતા જે એક સમીક્ષા હતી, સમીક્ષા કરશે અને ત્યારબાદ તે રાજભવન ખાતે પહોંચવાના છે। તો જે પ્રકારની જાણકારી થોડા પહેલા પણ અમારા સંવાદદાતા કિંજલે આપી હતી કે જે વડસરનો સંપૂર્ણ કાર્યક્રમ છે તે ખાનગી રાખવામાં આવતો હતો અને ત્યાં જશે કે નહીં તેને લઈને પણ અસમંજસની સ્થિતિ હતી, પરંતુ અત્યારે માહિતી એવી મળી રહી છે કે તેઓ ત્યાં પહોંચી ચૂક્યા છે। વડાપ્રધાન વડસર પહોંચી ચૂક્યા છે અને વડસરનો જે સંપૂર્ણ કાર્યક્રમ છે એ પૂર્ણ કર્યા બાદ જ વડાપ્રધાન હવે રાજભવન જશે અને સોમનાથ ટ્રસ્ટની જે બેઠક છે તેની શરૂઆત એ બાદ થશે। તો અત્યારે આ માહિતી મળી રહી છે કે જે સંપૂર્ણ કાર્યક્રમ પહેલેથી નક્કી કરવામાં આવ્યા હતા એ જ કાર્યક્રમ અત્યારે આગળ વધી રહી છે જ અનુસાર રૂપરેખા।